ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે રાસાયણિક ગતિકી ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલ ગ્રાફ વિશે વાત કરેલી હતી. દાખલામાં ઉપયોગમાં આવે એવું સૂત્ર તારવવાનું આપણે બાકી હતું, આર્હેનિયસ સમીકરણ. તો આ લેક્ચરની શરૂઆત આપણે આર્હેનિયસ સમીકરણના ગાણિતિક સ્વરૂપ તરફ આગળ વધીશું. સૌથી પહેલા કે ભાઈ આર્હેનિયસ સમીકરણ યાદ કરી લઈએ. શું છે આર્હેનિયસ સમીકરણ? ચાલો, આર્હેનિયસ સમીકરણ એટલે k બરાબર a ગુણ્યા e ની માઈનસ e ના છેદમાં rt ઘાત આપણું આર્હેનિયસ સમીકરણ છે. બરાબર? ચાલો, હવે આપણે આમાંથી આનું ગાણિતિક સ્વરૂપ બનાવવાનું છે. તો સમીકરણ 1 માં લિનિયર લોગ લેતા આપણે તારવણી આપી લખવાની આવશે, એટલા માટે સમીકરણ 1 માં લિનિયર લોગ લેતા. ચાલો, બીજો છે લિનિયર લોગ શું આવે છે જોવો જોઈએ. સૌથી પહેલા k નું થઈ જશે ln k બરાબર ln a વત્તા લિનિયર લોગ અને e સામે સામે કેન્સલ, અહીં આવશે માઈનસ e ના છેદમાં rt. ઘાત છે એ આગળ ગુણાકાર કરવાનો છે, પ્લસ માઈનસ માઈનસ. બરાબર? માઈનસ e ના છેદમાં rt. આ આપણું સમીકરણ નંબર 1. ક્લિયર? બરાબર? હવે ધારો કે મારી પાસે બે અલગ અલગ તાપમાન છે અને બે અલગ અલગ તાપમાન હોવાના લીધે મને બે અલગ અલગ સંતુલન અચળાંક મળશે. માટે જ્યારે તાપમાન T1 હોય ત્યારે સંતુલન અચળાંક K1 હશે. માટે ln K1 બરાબર, હવે આર્હેનિયસ અચળાંક તો સેમ જ રહેશે a, કેમ કે પદાર્થ આપણે બદલાયો નથી, માઈનસ ea. ea શું છે? સક્રિયકરણ ઊર્જા. સક્રિયકરણ ઊર્જા પણ ત્યારે બદલે નહીં, છેદમાં વાયુ અચળાંક એ નથી બદલવાનો, t ની જગ્યાએ T1. ક્લિયર બધાને આ વસ્તુ? એવી જ રીતે જ્યારે T બરાબર T2 હોય અને ત્યારે a બરાબર હશે K2. આનું સૂત્ર બનાવો. ભાઈ ln K2 બરાબર ln a માઈનસ e ના છેદમાં r T2. આને કહી દો સમીકરણ નંબર 2 અને આ છે આપણું સમીકરણ નંબર 3. ચાલો, હવે T2 is greater than T1 માટે K2 will be greater than K1. તેથી સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા. ચાલો, સમીકરણ 3 માંથી 2 ને બાદ કરો. આમાંથી આને બાદ કરો એટલે K2 અને T2 મોટા છે. માટે ln K2 માઈનસ ln K1 બરાબર, બેયમાં ln એ આવે છે એટલે પહેલા આપણે K2 વાળું લખીએ તો ln a માઈનસ e ના છેદમાં r T1 માઈનસ T1 નહીં T2, ln a માઈનસ e ના છેદમાં r T1. બરાબર? ચાલો, હવે આ કાઉન્સ ખોલો, માઈનસ ની નિશાની અંદર આપો. માટે હવે આને કોમન લખું છું ln
k2 ના છેદમાં k1 k2 ના છેદમાં k1 બરાબર ln a માઈનસ ea ના છેદમાં rt2 માઈનસ પ્લસ માઈનસ ln a માઈનસ માઈનસ પ્લસ ea ના છેદમાં rt2 ચાલો ln a પ્લસ ln a માઈનસ બે કેન્સલ થઈ ગયા બરાબર આ બે માંથી સામાન્ય શું નીકળશે ea ના છેદમાં r માટે ln k2 ના છેદમાં k1 બરાબર હાલો ea ના છેદમાં r સામાન્ય કાઢો તો ea ના છેદમાં r સામાન્ય કાઉન્સ ચલો પ્લસ વડ ઉપર પહેલા લખીએ એટલે 1 ના છેદમાં t1 માઈનસ 1 ના છેદમાં t2 ક્લિયર બધાને આને કહી દો સમીકરણ નંબર 4 બરાબર હવે અહીંયા લસા લઈ સામે સામે છેલ્લું સ્વરૂપ આપી દીધું એટલે આનું પાસે ln k2 ના છેદમાં k1 બરાબર ea ના છેદમાં r કાઉન્સ ક્રોસ મલ્ટીપ્લિકેશન t2 માઈનસ t1 ના છેદમાં t1 into t2 ક્લિયર જો તમારે સાતો લોગ લેવો એટલે 2.303 થી ગુણાવવું પડશે 2.303 બરાબર ની આ બાજુ આવે તો છે માટે લોગ k2 ના છેદમાં k1 બરાબર ea ના છેદમાં 2.303 r t2 minus t1 ના છેદમાં t1 into t2 આ તમારું સૂત્ર જે તમે દાખલામાં વાપરશો બધી જગ્યાએ બરાબર ચાલો આને કહી દો સમીકરણ નંબર 5 અને આને કહી દો સમીકરણ નંબર 6 આ આર્મિનિયસ સમીકરણનું ગાણિતિક સ્વરૂપ કહેવાય આનો આપણે બધે દાખલામાં ઉપયોગ કરીશું બરાબર ચાલો દાખલાની વાત આવી છે તો આપણે શરૂઆત કરીએ આના ઉપરથી પહેલા ગ્રાફ બનાવીએ તો આપણી પાસે સમીકરણ છે 2 જેનો પેલા બોક્સમાં મૂકી દઉં છું બરાબર એને y બરાબર mx c સાથે કમ્પેરીશન કરા તો આ આપણું y mx તો 1 ના છેદમાં t1 એ આપણું x અને માઈનસ a ના છેદમાં r એ આપણું m અને આ થશે પ્લસ c બરાબર માટે y બરાબર શું આવશે ln k આપણો ગ્રાફ નંબર 1 છે y બરાબર ln k બરાબર હવે x બરાબર આવ્યું 1 ના છેદમાં t અચ્છા સોરી આની ઉપરનું સમીકરણ લેવાનું હતું મેં ભૂલથી નીચેનું લખ્યું ઈ થાય જો બરાબર m બરાબર થશે માઈનસ ea ના છેદમાં r અને છેલ્લું c અચળાંક થશે ln k ચાલો હવે ઢાળ જો માઈનસ એટલે લીટી ઉપરથી નીચે આવશે પ્લસ તો નીચેથી ઉપર છે બરાબર ચાલો x અક્ષ ઉપર છે 1 ના છેદમાં t1 y અક્ષ ઉપર છે ln k ઉપરથી નીચે લીટી આવે છે એનો મતલબ ગ્રાફ ની આવી રીતે હશે ક્લિયર એનો ઢાળ કેટલો આવશે તો ઢાળ આવશે માઈનસ ea ના છેદમાં r અને જ્યાં તે y અક્ષ ને છેદે છે આ બિંદુ થશે ln a આપણો અચળ બરાબર આવી જ રીતે આ સમીકરણમાં લોગ વાળું બનાવીએ તો અહીંયા લોગ લઈ લ્યો તો 2.303 લોગ k સોરી 2.303 લોગ k 2.303 લોગ a માઈનસ a ના છેદમાં rt હવે 2.303 થી ભાગો તો 2.303 છેદમાં આવી જશે ના બે માંથી નીકળી જશે બરાબર એટલે એનો ગ્રાફ કેવી રીતે બનશે ચાલો
હું તમને કરી બતાવું 2.303 log k બરાબર 2.303 log a માઈનસ a ના છેદમાં rt. રેડી? હવે આખા સમીકરણને 2.303 થી ભાગી નાખ એટલે થશે log k બરાબર log a માઈનસ a ના છેદમાં 2.303 r અને t. રેડી? ઉપરનો ગ્રાફ કોપી કરવાનો છે. ફરક એટલો કે અહીંયા ઢાળ તો માઈનસ a ના છેદમાં r, હવે log વાળા સમીકરણમાં ઢાળ થઈ જશે માઈનસ a ના છેદમાં r. ચાલો y બરાબર આવશે log k, x બરાબર 1 ના છેદમાં t, m બરાબર આવશે માઈનસ e ના છેદમાં 2.303 r અને c બરાબર આવશે log a. બરાબર? ફરીથી ગ્રાફ બનાવો. ચાલો x અક્ષ ઉપર 1 ના છેદમાં t, y અક્ષ ઉપર log k. બરાબર? ગ્રાફ ઉપરથી નીચે તરફ આવશે. ઢાળ કેટલો? log વાળા સમીકરણમાં ઢાળ થશે માઈનસ e ના છેદમાં 2.303 r. જ્યાં તે x અક્ષને છે y અક્ષને છેદે છે એ થશે તમારું log c. અચ્છા સોરી log a not log c. ક્લિયર? આ ગ્રાફ ટેક્સ્ટ બુકમાં આપેલો છે, આ આપેલો નથી. આ તારાવણી તમને મોટા પ્રશ્ન તરીકે 3 માર્કના પ્રશ્ન તરીકે પહેલા તો એ પૂછી શકે. તો સૌથી પહેલા આ તારાવણી આખી તમને આવડતી હોવી જોઈએ. કાઈ નથી કરેલું, બે અલગ અલગ પરિસ્થિતિ લીધી. એક T1 તાપમાન લીધું ને T2 તાપમાન લીધું. એના લીધે K1 અચળાંક બની ગયો T1 અને K2 અચળાંક બની ગયો T2. હવે પરિસ્થિતિ નંબર 2 છે, એ પરિસ્થિતિ એક કરતા મોટી છે. એના લીધે મોટામાંથી નાનું બાદ કરવું પડે. તો ln k2 ln k1 પછી 7 રૂપ આપતા જાવ એટલે સિમ્પલ એવું તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. બરાબર? ચાલો હવે આપણે દાખલા કરીએ. ઉદાહરણમાં તમને બે દાખલા આપેલા છે 4.9 અને 4.10. એના વિશે આપણે વાત કરીએ. ચાલો ફરીથી દાખલાની શરૂઆત કરતા પહેલા સમીકરણ આપણું log k2 ના છેદમાં k1 બરાબર e ના છેદમાં 2.303 r બરાબર 2.303 r ગુણ્યા t2 માઈનસ t1 ના છેદમાં t1 ગુણ્યા t2. આ તમારું RMS. હવે તમારો જે ઉદાહરણ દાખલો આપેલો છે 4.9, એ પહેલાના બધા દાખલા આપણે ગણી લીધા છે. 4.9 ઉદાહરણ 4.9 જોવો છે. એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન. ચાલો T1 આપેલું છે 500 કેલ્વિન, વિગત બધી વ્યવસ્થિત લખવાની, અને T2 આપેલું છે 700 કેલ્વિન. આમાંથી દાખલા પૂછાશે એક્ઝામમાં, યાદ રાખજો. અનુક્રમે 0.02 અને 0.07 છે. એટલે K1 આના માટે છે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને આના માટે છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. ચાલો EA અને A ના મૂલ્ય ગણો. આના ઉપરથી આપણે EA ગણવાનું છે અને A નું મૂલ્ય ગણવાનું છે. બે વસ્તુ ગણવાની. પહેલા તો સક્રિયકરણ ઊર્જા ગણવામાં આવશે અને એ કેટલું થાય એ કહેવાનું છે. બરાબર છે? હવે કેલ્ક્યુલેટર મારું પકડી ગયું છે, કદાચ તમને યાદ હોય તો આપણે મોબાઈલમાંની ગણતરી કરશું. સૌથી પહેલા RMS સમીકરણ મૂકવાનું. શું છે RMS સમીકરણ? log k2 ના છેદમાં k1 બરાબર
એ ના છેદમાં 2.303 T2 minus T1 ના છેદમાં T1 into T2 છે. તો કિંમત લો T2 ની કિંમત છે 0.07 છેદમાં T1 ની કિંમત છે 0.02 બરાબર. હવે તમારે R શું લેવાનું તો એ તમારે જૂલમાં કિંમત લેવાની, જૂલ કેલ્વિન મોલ, બરાબર. E એ ગોતવાનું છે, R ની કિંમત તમે લખી દો એટલે તમને કોઈ પ્રકારની આગળ જતા તકલીફ પડે. R બરાબર થશે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, એટલે કઈ ગોટાળો નથી, બરાબર. ના છેદમાં 2.303 ગુણ્યા 8.314 બરાબર. કિંમત બધી છેલ્લી લખી. E2 700 minus T1 500 ના છેદ 700 ગુણ્યા 5 કેન્સલ નો બતાવવું પડે છે, ઉપર બાદ બાકી જોજો. ચાલો log 7 લાનો મતલબ એવો થશે log 7 minus log 2. કેમ? log 0.0 એટલું કેન્સલ થઈ જાય, 7 ના છેદમાં 2 વધે છે, log 7 minus log 2. ચાલો એ ના છેદમાં આનો ગુણાકાર કરીએ આપણે 2.303 ગુણ્યા 8.314, એનો જવાબ આવે છે 19.147 a. 4 આંકડા સુધી પોઈન્ટ રાખો. ઉપર અહીંયા આવશે 700 માંથી 500 જાય તો 200 ના છેદમાં 700 ગુણ્યા 500 એટલે 3,50,000, જેમાંથી 2 મીંડા કટ થઈ જશે એટલે આવશે 35, બરાબર. ચાલો હવે લોગ બુક ની અંદર 70 માં લોગ 70 નું 0 માં જોવાનું. લોગ 70 નું તમે 0 માં જોશો એટલે એની કિંમત આવશે 0.545 માઈનસ log 2 0.3010 એટલે 301 બરાબર. E ના છેદમાં E ગુણ્યા ઉપર 2 વધેલા છે, આ બેનો ગુણાકાર કરો. ચાલો 3500 ગુણ્યા 19.147 એટલે એનો જવાબ આવે છે 67014.85. ઓકે, આની બાદબાકી કરીએ આપણે 0.845 માઈનસ 0.301, એનો જવાબ આવ્યો 0.544 બરાબર. ની આ બાજુ લઈ લ્યો અને ગુણાકારમાં લઈ આવશે ગુણ્યા 67,014.85 એના છેદમાં 2 બરાબર. ઓકે, માટે એ બરાબર ગુણાકાર કરો 0.544 ગુણ્યા 67,014.85 ભાગ્યા 2, એનો જવાબ આવ્યો 18,228.0312. જોજો કિંમત 18,228 પોઈન્ટ રાઉન્ડ ફિગર કરી નાખો તો 30 થાય. 18,230 બોલો. હા, આપણે અહીંયા લોગ આ રીતે લીધો છે. તમે ભાગાકાર કરીને પોઈન્ટમાં લોગ લેશો તો તમારો જવાબ છે ટેક્સ્ટ માંથી એક્ઝેક્ટ જવાબ આવશે 18,230. ફરક ખાલી એટલો છે કે આપણે પોઈન્ટ પછી આંકડા વધારે લીધા હોય એમને ઓછા લીધા હોય એ લીધું નથી, બરાબર. ચાલો એકમ થશે જૂલ અથવા જે કરો તો હવે તમને એ મળી ગયું છે, બરાબર. હવે તમારે ગોતવાનું છે એ. તમારી પાસે બે અલગ અલગ કન્ડિશન છે, બે માંથી કોઈ એક વાપરી શકો તમે છૂટમાં.
તમે 200 500 કેલ્વિન વાળું વાપરી શકો, તમે 700 કેલ્વિન વાળું વાપરી શકો, બરાબર? અને સાઈડમાં કરું છું, બરાબર? માટે જ્યારે 500 કેલ્વિન તાપમાન છે ત્યાં, બરાબર? 500 કેલ્વિન તાપમાન છે ત્યારે મેં આવીને સમીકરણ શું છે? A બરાબર 1 ગુણ્યા E ની માઈનસ E A ના છેદમાં RT. E મળી ગયું છે ને તમને? હવે કઈ પ્રોબ્લેમ તો છે નહીં. અને T બરાબર 500 કેલ્વિન મળી કન્ડિશન લીધી છે. ચાલો ln A બરાબર ln A માઈનસ E ના છેદમાં RT. સ્ટેપ ઓછું કરી નાખ્યું એક મેં, આગળ આપણે ભણી ગયા છે. સાદો લોગ લઈ લ્યો તો log K બરાબર log A માઈનસ E ના છેદમાં 2.303 R અને T. ક્લિયર? આ તો કઈ રીતનું આપણે હમણાં. ચાલો log K, K ની કિંમત છે 0.02 બરાબર log A માઈનસ E ની કિંમત આપી દીધી છે 18,228.03 આ છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા તાપમાન 500 કેલ્વિન. ચાલો હિસાબ કરીએ. સૌથી પહેલા પાછળનો હિસાબ કરીએ. હાલો પેલા log 0.02 એનો log આવશે માઈનસ 8.6989 બરાબર બરાબર log A માઈનસ આની ગણતરી કરીએ 18,228.03 ભાગ્યા 2.303 ફરીથી ભાગ્યા 8.314 ફરીથી ભાગ્યા 500 એનો જવાબ આવે છે 1.904 1.904 બરાબર ની આ બાજુ આવે તો માઈનસ છે, બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે ને. એટલે log A બરાબર 1.904 માઈનસ 1.6989 1.904 માઈનસ 1.698 એટલે જવાબ આવે છે log A બરાબર 0.251. હવે એન્ટી લોગ લેવાનું છે, પ્લસ ની કિંમત છે એટલે વાંધો નહીં. A બરાબર એન્ટી લોગ ઓફ 0. એટલે 0.2 નું 0 માં જોવાનું, બરાબર? ચાલો એન્ટી લોગ એનો જવાબ આવશે એક આંકડા પછી પોઈન્ટ 1.6036. જોઈ લો તમારી ટેક્સ્ટ બુક ની અંદર જવાબ આપેલો છે 1.x. જો લોગ આવે એટલે આટલો જવાબમાં ડિફરન્સ આવશે એવું જરૂરી નથી એક્ઝેક્ટ જવાબ આવે. આપણે લોગ એકવાર વાપરી લીધા છે કે તમને ખબર હશે, ઉપર નીચે જરાક થાય, પોઈન્ટ માં જરાક ડિફરન્સ હોય તો ચાલે, બરાબર? પણ પોઈન્ટ પછીનો પહેલો આંકડો તો સરખો જ હોય, એટલો બધો ડિફરન્સ ન હોય. જેમ કે આપણે અહીંયા છે, બરાબર? આ મોટી રકમ બે આંકડા જેટલો તફાવત ચાલે, ખોટું કોઈ ન પડે. ક્લિયર? બરાબર? આટલી વસ્તુ તો આ આપણે એક દાખલો ગઈ. આવો જ હજી એક બીજો દાખલો છે. ચાલો બીજા દાખલા વિશે આપણે વાત કરીએ. કોયડા નંબર 4.10. ચાલો ઉદાહરણ નંબર 4.10. એકદમ સીધી સારી વસ્તુ, બરાબર? ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. આપણે પ્રક્રિયાની કોઈ નિસ્બત છે નહીં, આપણે પ્રક્રિયા જોવી નથી, ડાયરેક્ટ કિંમત ઉપર આવી 600 કેલ્વિન તાપમાન. હવે T1 છે કે T2 પેલા આખી રકમ વાંચી લેવાની. પાછળ જો 700 કેલ્વિન આપ્યું છે,
આ T1 થશે. ઓછું હશે એ હંમેશા T1. 600 કેલ્વિન તાપમાન અને T2 છે 700 કેલ્વિન તાપમાન. બરાબર? તાપમાન 600 કેલ્વિન તાપમાને 1.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત સેકન્ડ. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત સેકન્ડ ઇન્વર્સ જેટલો એનો K1 છે. K2 ગોતવાનું છે. સક્રિયકરણ ઊર્જા છે 209 કિલો જૂલ. EA 209 કિલો જૂલ એટલે કે 10 ની 3 ઘાત જૂલ મોલ. બરાબર? બે ઘર્ષણાંક K2 ગણો. ચાલો આપણે જાણીએ છીએ કે લોગ K2 ના છેદમાં K1 બરાબર માઈનસ તો ન આવે E ના છેદમાં 2.303 R T2 માઈનસ T1 ના છેદમાં T1 ગુણ્યા P. ચાલો અત્યારે K1 ની કિંમત હું નથી મૂકતો. જેમ છે એમને જ રાખ. છેલ્લે આપણે એને મૂકી દઉં. પહેલા આ હિસાબ ક્લિયર કરો. EA ની કિંમત 209 અને 3 મીંડા. આ 3000 છે ને 3 મીંડા ના છેદ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા ચાલો 700 માઈનસ 600 ના છેદમાં 700 ગુણ્યા 600. ઓકે માટે કોના માટે તેને એક સ્ટેપ વધારે કરવું પડશે. K2 ના છેદમાં K1 બરાબર આમાં કિંમતને પેલા ભાગતા તો થાય. અચ્છા છેલ્લે ભાગીએ. બરાબર? કેમ કે 0 0 કાટ અત્યારે થોડી નથી કરવી. 209 30 ના છેદમાં 2.303 ગુણ્યા 8.314 આ કિંમત એ લખો. ઉપર 100 વધે ને 700 માઈનસ 600 અને અહીંયા 700 ગુણ્યા 600 એમનો જ રાખો ને. ચાલો 0 કેન્સલ કરો. 1 2 1 2 1 2 1 હાલો 0 બધાય આપણે કેન્સલ કરી દીધા છે. ઉપર 2090 વધ્યા છે. ચાલો હવે એનો હિસાબ કરીએ આપણે. તો 2090 ગુણ્યા 1 એટલે 2090 ભાગ્યા 2.303 ફરીથી ભાગ્યા 8.314 ફરીથી ભાગ્યા 7 ફરીથી ભાગ્યા 6 નો જવાબ કઈક આવ્યો લોગ K2 ના છેદમાં K1 બરાબર 2.59 એટલે 2.60 નો જવાબ આવે છે. સમજો આપણે 2.60 કરી નાખીએ 2.6 ક્લિયર આટલી વસ્તુ. હવે અને છૂટું પાડ્યું log K2 ગોતવાનું છે માઈનસ log K1 બરાબર 2.6. હવે શેનું કીધું જો કામ ઓલું પહેલા ભેગું ભેગું કરતા જાત તો તમને અઘરું લાગે. બરાબર? હિસાબ પહેલા કિંમત મૂકીએ. log K2 માઈનસ log K1 ની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 5 બરાબર 2.6. હું આને છૂટું પાડીને જ કરું છું જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે માટે log K2. ચાલો હવે હું કાઉન્સ કરું છું. કાઉન્સની બહાર માઈનસ રાખું છું, અંદર નથી નાખું. log 1.6 ની કિંમત જોઈએ પહેલા. ચાલો log 1.6 અને log એની કિંમત આવે છે 0.241. log 1.6 ની કિંમત ગુણ્યાના સરવાળો થઈ જાય અને log 10 ની માઈનસ 5 કરો તો સરવાળાનો બાદબાકી માઈનસ 5 બરાબર 2.6. હાલો માઈનસ હવે અંદર ગુણાવું માટે log K2 બરાબર માઈનસ 0.2041 માઈનસ માઈનસ પ્લસ 5 બરાબર 2.6. ચાલો 5 માંથી બાદ કરો. 5 માઈનસ 0.2041
log a2 પ્લસ 4.7959 બરાબર 2.6. આને બરાબર ની ઓલી બાજુ જવા દે માટે log k2 બરાબર 2.6 માઈનસ 4.7959 2.6 માઈનસ 4.7959 એનો જવાબ આવે છે log k2 બરાબર માઈનસ 2.19 એટલે 2.2 રાઉન્ડ ફિગર. ચાલો કિંમત ગોતો. એન્ટી લોગ લેવાનો તો k2 બરાબર એન્ટી લોગ ઓફ માઈનસ 2.2 માઈનસ નો એન્ટી લોગ નો નીકળે એટલે 2 થી મોટી રકમ એમાં ઉમેરવી પડે એટલે બાદ કરવી માટે k2 બરાબર એન્ટી લોગ ઓફ 3 માઈનસ 2.2 માઈનસ 3 ઉમેર બાદ બરાબર માટે k2 બરાબર એન્ટી લોગ 3 માઈનસ 2.2 આવશે 0.8 માઈનસ 3 માઈનસ 3 12 માં બદલી જશે માટે k2 બરાબર એન્ટી લોગ 3 12.8. હાલો 0.8 નું એન્ટી લોગ જોવાનું એકદમ સરળ વસ્તુ. ચાલો 0.8 એન્ટી લોગ આવશે 6.3 અને એટલે 6308 એવું લખેલું હશે ત્યાં 6309 એમાં એક આખા પછી પોઈન્ટ મૂકવાનો હોય 3 12 છે એટલે 3 10 ની માઈનસ 3 12 ક્લિયર. સેકન્ડ તમને જે ગોતવાનું કીધું એ આમાં મળી જશે. જવાબ આપણે એકવાર ચેક કરી લઈએ. ટેક્સ્ટ બુકમાં જોઈએ આપણે રાઉન્ડ ઓફ કર્યું છે એટલે તમારી ટેક્સ્ટ બુક ની અંદર 6.36 જવાબ આવે છે. આપણે 6.3 મેં કીધું હતું એમ લોગ એન્ટી લોગ છે થોડું તો ફેરફાર આવશે. આ તો જો 10 ની માઈનસ 3 તક તમારામાં 10 ની માઈનસ 3 તક ક્લિયર. અહીંયા તો 2.6 લીધું ને એ લોકોએ 2.549 લીધું છે એટલો ફેર છે. બાકી તો લગભગ સરખું છે. ક્લિયર આટલી વસ્તુ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદ્દીપકની અસર વિશે ભણશું કે ઉદ્દીપકની અસર રાસાયણિક ગતિવિધિમાં શું છે. બરાબર. થેન્ક યુ સો મચ.